ક્યાંય નીકળ્યા। ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડાકોરમાં કોણ છે? રાજા રણછોડને સાથે નાદ સાથે લોકો ઝૂમ્યા છે। તો આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે, જેનો સૌ કોઈક આખું વર્ષો સુધીથી રાહ જોઈ રહ્યા હતા। એ પાવન અવસર એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો અવસર આવી ગયો છે। આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નગરમાં ભ્રમણ કરી રહી છે। જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી આ શરૂ થઈ હતી। સવારે 4 વાગે જગતના નાથની મંગળ આરતી કરવામાં આવી હતી। અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિલોમીટર લાંબો છે। અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો। પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કર્યો હતો। તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર હાજર હતા। હર્ષ સંઘવીએ પણ ભગવાનના દર્શન કર્યા હતા અને દર્શન પછી તેમણે મુખ્યમંત્રી સાથે રથને આગળ વધાવ્યો હતો। હવે રથ ક્યાં સુધી પહોંચી છે એ પણ હું તમને જણાવીશું। સરસપુર તેમના મામાના ઘરે ફરવામાં ગઈ છે તો મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા છે। ભક્તિના રંગમાં આજે સૌ કોઈ રંગાઈ ગયા છે અને જગતના નાથના વધામણા કરી રહ્યા છે। અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી રહી છે। ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે। તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે। ધુંધવ્યો ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે। ભવ્ય જગન્નાથ યાત્રામાં સૌથી વધુ ઝાંકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો તમે આ દૃશ્ય જોવાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભવ્ય ભક્તો જોડાયા છે યાત્રામાં અને પ્રસાદ માટે ખીચડી પણ વહેંચવામાં આવી રહી છે લોકોને અને કેટલાક વિસ્તારોમાંથી રથયાત્રાને કાઢવામાં આવી રહી છે। ઘણી ઝાંખીઓ પર આ રથયાત્રામાં સામેલ થઈ છે। ગજરાજા સાથે ગજરાજાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। સૌથી આગળ ગજરાજા છે, એમની આગળ ભજન મંડળી છે। અમદાવાદના જમાલપુરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતાં પણ જૂનો છે। અમદાવાદના જગન્નાથ મંદિરનો જો આપણે ઇતિહાસની વાત કરીએ તો 416 વર્ષ પણ જૂનો મંદિરનો ઇતિહાસ છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની મંદિરથી બહાર આવી નગરચર્યા પર જાય છે અને લોકોને દર્શન આપે છે। ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે। લાખો સંતો ભક્તો સરસપુરની પોળમાં જમણાવર કરે છે અને ત્યારબાદ રથયાત્રાની જ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે। તો જ્યારે આપણે સમગ્ર ગુજરાતની રથયાત્રામાં જે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં રથયાત્રા ચાલી રહી છે એના વિશે વિગતવાર માહિતી આપીશું। તો ભાવનગરમાં પણ રથયાત્રા કાઢવામાં આવી। યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે। અરવલ્લીના મોડાસાની વાત કરવામાં આવે તો ત્યાં પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી રહી છે। કેટલીક જગ્યાએ રથયાત્રામાં એવી ઝાંકીઓ લગાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જો આપણે વાત કરીએ તો એક ઝાંકીમાં વૃંદાવનની ઝલક જોવા મળી છે અને એક ઝાંકી તો ચાંદીની છે। એક રથ ચાંદીનો બનાવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સવારે ભગવાન
જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મંદિરમાંથી ભગવાન જગન્નાથની પૂજા અર્ચન કરી ભગવાનના પાયન વિધિ કરીને તેમને મંદિરમાંથી નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું। તો આ ભવ્ય અતિ ભવ્ય અનોખો દૃશ્ય હોય છે। સાલમાં એક વખત આ દૃશ્ય માટે લોકો આખી વર્ષ રાહ જોતા હોય છે। ભગવાનને એક દર્શન માટે લોકો આખા વર્ષ ઇંતજાર કરે છે અને ભગવાન પોતે જ નગરમાં ભ્રમણ કરીને દરેક લોકોને દર્શન આપે છે। તો આ બીજી સૌથી મોટી રથયાત્રા છે જે અમદાવાદમાં નીકળે છે। પહેલાં જો આપણે વાત કરીએ તો પુરીની રથયાત્રા છે। પુરીમાં રથયાત્રા સાંજે શરૂ કરાશે કેમ કે ત્યાં 2 દિવસની રથયાત્રા છે। પુરીમાં આ 1971માં થયું હતું જ્યારે 2 દિવસની રથયાત્રા કરવામાં આવી હતી। તો આ કેટલાક વર્ષો બાદ 2 દિવસની રથયાત્રા છે કેમ કે કંઈક તિથિઓમાં ફેરફાર કરવામાં આવે છે। જો આપણે હિન્દુ શાસ્ત્ર અનુસાર વાત કરવામાં આવે તો તિથિઓમાં પણ ફેરફાર કરવામાં આવતા હોય છે, જેના લીધે પુરીમાં સવારથી પૂજા અર્ચના ચાલી રહી છે। ભગવાનને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યું હતું। સાંજ સુધીમાં તેમને પૂજા અર્ચન કર્યા બાદ 7 વાગ્યાથી તેમની રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે। આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે। ભક્તિ, આરાધના, સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે। રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ। રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ। આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના।
જય જગન્નાથ। શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી સમાજના લોકોને નવવર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે। તો રથયાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું સવારે। હવે રથયાત્રા નગરમાં ભ્રમણ કરી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેવી રીતે આટલી મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે। મોટી મોટી ઝાંકીઓ જોવા મળી રહી છે। લોકોને પ્રસાદ પણ રસ્તા ઉપર વહેંચવામાં આવી રહ્યા છે। આ દ્વારકાધીશની ઝાંકી તૈયાર કરવામાં આવી છે। તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દ્વારકાના રાજાની પણ ઝાંકી લગાડવામાં આવી છે। ગજરાજાનો પણ સમાવેશ છે। ગજરાજા સૌથી પ્રથમ પૂજવામાં આવે છે કેમ કે ગજરાજાને ભગવાન ગણેશનો સ્વરૂપ કહેવામાં આવે છે। તો તેમાં ભજન મંડળીનો પણ સમાવેશ છે। ભજન મંડળી પણ આગળ વધી રહી છે। નાચતે ગાજતે વાજતે ભજન મંડળીએ નૃત્ય સાથે યાત્રામાં આગળ છે અને એમની આગળ ગજરાજનો સમાવેશ છે। 12થી વધારે ગજરાજા છે। એ પછી ભજન મંડળી અને ભગવાન જગન્નાથજીની રથ, એ પાછળ ભગવાનની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો પણ સમાવેશ થાય છે। ત્રણેકનો રથ નગરચર્યાએ નીકળ્યા છે। એવું કહેવાય છે કે 460 વર્ષ પહેલા અમદાવાદમાં જગન્નાથ મંદિર આવ્યું છે। ત્યાં સાબરમતી નદી હતી। તો મંદિર એક નદીના પૂર્વ કિનારે જંગલ હતું। સાબરમતી નદીના પૂર્વ કિનારે હનુમાન દાસ નામના એક સંન્યાસી આ જંગલમાં વિસ્તારમાં સ્થાયિત થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી। ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી।
વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવી. આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌપ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. મોસાળમાં ભગવાનનું મામેરું થાય છે. મામેરુમાં ભગવાનને સુંદર વાંદા અને દાગીના ભેટ ધરાવવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલ સંત ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારમાંનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની 147મી જગન્નાથની રથને પ્રસ્થાન કરાવ્યા હતું. તો ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલી રહી છે. સવારે રથયાત્રાને નિજ મંદિરથી પધારવામાં આવ્યો હતો, પ્રસ્થાન કરાવ્યું હતું. સવારથી જ આપણા સંવાદદાતા અમદાવાદથી જતીન રાવલ આપણને માહિતી આપી રહ્યા છે. અત્યારે પણ તે રથની સાથે સાથે છે અને દરેક પલની માહિતી આપણને આપતા રહ્યા છે. તો અત્યારે જતીન રાવલ, ત્યાં રથ ક્યાં પહોંચી છે અને અત્યારે લોકોમાં કયા પ્રકારનો ઉમંગ જોવા મળી રહ્યું છે? ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અમદાવાદમાં નીકળાઈ રહી છે. તો આપણી સાથે અમદાવાદમાં સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે. જતીન રાવલે સવારથી જ આપને દરેક પલની માહિતી આપી હતી. અત્યારે પણ તે રથની સાથે છે અને દરેક પલની માહિતી આપણને આપી રહ્યા છે. તો જતીનજી, અત્યારે રથ ક્યાં પહોંચ્યું છે અને ભાવિ ભક્તોમાં કયા પ્રકારનો ઉમંગ જોવા મળી રહ્યો છે? કેમ સવારથી ભક્તો થાકી ગયા હોય કે અત્યારે પણ તેમને એ સવારની જેમ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી જતીન, તમે સાંભળી શકો છો? જતીન, તમને આવાજ આવી રહી છે? અત્યારે ત્યાંનો શું માહોલ છે, અમે અમને લાઈવ ફૂટેજ જોવાડી શકો છો?
ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જેમાં ભગવાન જગન્નાથજી તેમની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. નગરચર્યાએ તે પોતે જ ભાવિ ભક્તોને દર્શન આપશે. આ વર્ષમાં એક વખત થાય છે જ્યારે ભગવાન પોતાના નિજ મંદિરથી બહાર આવીને દર્શન આપે છે. લોકોની નગરચર્યાએ નીકળે છે અને પોતાના મામાને ઘરે એટલે કે સરસપુર જાય છે, જ્યાં મામા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સરસપુરના લોકો ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરે છે અને એમને ઘણી ભેટો આપીને ત્યાંથી વિદા કરે છે અને તે નગરમાં આગળ વધે છે. જ્યારે તે સવારથી જ નગરચર્યાએ નીકળતા હોય છે ત્રણેક ભાઈ બહેન, સાંજ સુધીમાં તે લોકો પરત નિજ મંદિર પાછું આવે છે અને પાછું આવીને ત્યાં ઘણી સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેમના માટે સ્વાગત કરવામાં આવતા હોય છે. સ્વાગતના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવતા હોય છે. ગાજતે વાજતે ભજન મંડળીઓ સાથે જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે અને આ દિવસભરની નગરયાત્રા અમદાવાદમાં ચાલતી હોય છે. જો આપણે પુરીની વાત કરીએ તો પુરીમાં 2 દિવસની રથયાત્રા કાઢવામાં આવશે, જે સાંજ શરૂ થશે. વિધિનું સૌભાગ્ય મુખ્યમંત્રીને આ ત્રીજી વખત પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનની રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પાહિંદ વિધિ સંપન્ન કરી હતી. સવારે આ પાહિંદ વિધિ કરવામાં આવી હતી. એ પહેલા સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે અને નગરમાં ભ્રમણ કરી રહ્યા છે. લોકો સાથે રૂબરૂ થઈ રહ્યા છે ભગવાન જગન્નાથ. તેમના મોહક મુખને જોઈને ભાવિ ભક્તો આકર્ષિત થઈ રહ્યા છે. ભગવાનનો મુખ એટલો સુંદર પ્રતીત હોય છે જેમ કે સાક્ષાત સ્વર્ગમાંથી આ પૃથ્વી પર ભગવાન આવ્યા છે. તો એ પ્રમાણે મુખ્યમંત્રીને પણ આ ભગવાનના રથની સોનાની સાવરણીથી પાહિંદી વિધિ કરીને સૌભાગ્ય ત્રીજી વખત પ્રાપ્ત થયું છે. ભાવિ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે. મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. આ મોટી સંખ્યામાં જે ભક્તો ત્યાં સામેલ છે તેમનાથી કેટલાક લોકો બેભાન પણ થયા હતા, કેમ કે આ ભીડ વચ્ચે લોકો ફસાઈ જતા હોય છે. કોઈકને શ્વાસ રૂંધાવવાની સમસ્યા હોય છે તો કોઈકને બીજી કોઈક સમસ્યા, જેના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે. પણ આ એક એવી યાત્રા છે જેમાં જે ભક્તો હોય છે એ પોતાના દુઃખને ભૂલીને ખાલી સુખ યાદ કરે છે. તો એ ભવ્ય શોભાયાત્રા સાંજે નિજ મંદિરમાં પરત ફરશે. તો આ પરંપરાને મુખ્યમંત્રીએ 147મી રથયાત્રાને મુખ્યમંત્રી આગળ વધાવીને આ પરંપરાને જણાવી રાખ્યું.
તો જેવી રીતે અમદાવાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે, એવી રીતે વલસાડમાં પણ આપણા સંવાદદાતા સચિન કુલકર્ણી છે. સચિન, વલસાડમાં અત્યારે શોભાયાત્રાનો શું હાલ છે? ત્યાં લોકોમાં યાત્રાને લઈને ક્યાંક પ્રકારના ઉમંગ જોવા મળી રહ્યું છે? બીમાર પડે છે ભગવાન જગન્નાથ, એનો પણ જવાબ છે. રથયાત્રાથી 15 દિવસ પહેલા ભગવાન બીમાર થાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર બેસીને પોતાના મોસાળ જાય છે. 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે. તો આ વિશેષ સ્નાન બાદ તેમણે સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ ત્રણેક ભાઈ બહેન બીમાર પડી જાય છે, જે બાદ 15 દિવસ બંધ રહે છે. ભગવાનને વધુ પડતા સ્નાન કરવાથી તાવ આવી જાય છે. તો આ ભગવાનના બીમાર થવાના પાછળના કારણ છે. તેઓ 15 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. તે બાદ ત્રણેક ભાઈ બહેન નગર યાત્રાએ નીકળતા હોય છે. તો રથયાત્રા પહેલા કેમ બીમાર પડે છે ભગવાન, એ કથા હતી. અમદાવાદની 147મી જગન્નાથ યાત્રા નીકળાઈ રહી છે. અમદાવાદમાં રથયાત્રા માટે 23,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત છે. 20 ડ્રોન અને 1400 સીસીટીવી કેમેરાની બાજ નજર છે. આ યાત્રામાં અમદાવાદની 147મી રથયાત્રાને લઈને વિશેષ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અમદાવાદ પહોંચ્યા છે ભગવાનના ઝલક જોવા માટે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કુલ 12,600 પોલીસકર્મીઓ તૈનાત છે. તો 147મી રથયાત્રા છે, જેમાં 15 સ્નીફર ડોગ, 17 વજ વાહન, 7 વોટર કેનન તૈનાત છે. 10 SRP કંપની સહિત કુલ 11,000 અન્ય સહાયક દળના જવાન તૈનાત છે.